કૃષ્ણ કનૈયા સિદ્ધરામ દેવજી મહારાજ મોજે મસ્ત રામ બાબાની संत सगा का गुरु सगा अंत सगा एक संत सगा भाई तो गुरु सगा का सगा एक राम तुलसी कहे इस जीव को तीन ठोर विश्राम ઘણા સમયથી અમારે ચાવડા સાહેબ હારે વાતચીત હાલતી હતી પણ હુકમ વગર કઈ બને નહીં. અમારે ભાવનગરમાં દર વર્ષે એક જગ્યાએ સંતવાણી થાય ત્યાં અમે ચાવડા સાહેબ મળતા હતા. મને યાદી આપે મસ્તરામ ધારાની. મેં કીધું સાહેબ ક્યારેક કેજો અમને લાભ મળે. હવે એ કહેવામાં 8 વર્ષ વહી ગયા. 8 વર્ષે મારું તપ પાક્યું. બોલો, કારણ કે ભાગ્ય વિના કોઈ વસ્તુ ક્યારેય મળતી નથી અને ભાગ્ય જગાડવા માટે કોઈ મહાપુરુષની નજીક જવું પડે. એટલા માટે ગોસ્વામીજી તુલસીદાસનો અભ્યાસ છે કે સંત સગા કા ગુરુ સગા અંત સગા એક રામ તુલસી કહે જીવ કો તીન ઠોર વિશ્રામ. પછી કાર્યાલય હું ઘડીક બેઠો, મને અમુક વાતો જાનીભાઈ આમ તો માજન છે પણ પૂર્વે આશ્રમ જે મહાપુરુષ મારા તમારા જીવનનો આગલો અવતાર પણ કહી દે એવા સમર્થ એક પુરુષની ભૂમિ ઉપર આપણે આજે મળ્યા છીએ. સંત અને માં એ બાળકને અને દીકરાને બરાબર સમજી શકે અને એટલા માટે કોઈ કવિએ લખ્યું છે કે માં અને સંત આ બેયનો સ્વભાવ બરાબર હોય. એ સંતો ના સ્વભાવ છે જેવા એ જ નેતાની ગોદ ના જેવા. બાળક નાનું હોય ને રોતું હોય, પછી ઝૂંપડામાં રહેનારી માં હોય, પાણીની હેલ ભરવા ગઈ હોય અથવા કાંઈ બહાર કામ માટે ગઈ હોય ને છોકરું ઘોડિયામાં રોતું હોય અને બાજુમાં કોઈ બંગલા કે હવેલીમાં રહેવા વાળી બાઈ અવાજ સાંભળી જાય કે પાડોશીનું છોકરું રોવે છે ને દોડીને આવે અને ઘોડિયામાંથી તેડી અને બાઈ ખોળામાં બેહારીને માથે હાથ ફેરવે પણ એ બાળક સાનો ન રહે. કારણ કે હાથ જે ફરતો હોય ને બાળકને ખબર પડી જાય કે આ હાથ મારી જનેતાનો નથી,
પણ એ બાઈ બેડું ભરી અને એ પાણી યારે મૂકે ન મૂકે અને હળી કાઢીને બાળકને ચેડી લે અને પછી ખોળામાં મૂકીને ખાલી આમ આંગળી અડે ને તો આ બાળક સાનું રહી જાય એને ખબર પડી જાય કે આ મારી માનો હાથ છે. અને એવી પરિસ્થિતિમાં કોઈ માણસ સમય જાતા જાતા પરિસ્થિતિને આધીન થયા પછી કોઈ સંતનું શરણું લઈ લે અને એ સંત જો હાથ માથે મૂકી દે. મને 2-4 ભાઈઓની વાત કરી દાનીભાઈ ચાવડા સાહેબે. અમારે સુખા દાદા કઈ ગયા એ ગયા છે ને. મને નામ તો કોઈના આવડતા નહીં. અહીં આવ્યા પછી આ 2 નામ નવા મળ્યા મને. એમની પાસે ઘડીક બેઠો પુંજી બાપજીની અમારા બારોટદેવની પણ બહુ વાત કરી. મને ગૌરવ છે કે ધન્યવાદ છે જેમને આજીવન સમર્પણ જીવન સાધુની જોડે. એટલા માટે આ કવિ લખે છે કે બાળક રોતું હોય ને એને હાથ ફેરવી અને માં મીઠી ઊંઘ આપી દે અથવા તો રોતું સાનું રહી જાય બાળક. પણ માયામાં ઘેરાઈ ગયા પછી મહા મુસીબતમાં મુકાઈ જાય અને એ સમયે સંત પાસે વિયા જાય તો કવિ લખે છે એક ડગલો મેં એ જાગળ જો જનની સે જગ સંત કે જનેદા કરતા સંતને એક ડગલું આગળ જોયા છે. કેમ? એ ધીમા હુવરામે અને પછી સંત જગાડે પછી ભેળવી દે ભગવાન સંતો ના સ્વભાવ છે દેવા એ જનેતાની ગોદ ના દેવા. પણ એના નજીક વ્યા જાવી. સંતોને કોઈ દી સમજવાની ને ઓળખવાની કોશિશ ન કરાય. સંતોને સમજવાની અને ઓળખવાની કોશિશ ન કરાય, એની સેવા કરાય થાય એટલી. પછી કબહો લેર દરિયાવ કે બેડા પાર હો જાય. સંતની દ્રષ્ટિ પડી જાય એટલે પછી વાત પૂરી થઈ જાય છે. મૂળ જરૂર છે સંગની. કરી વાળો બધો હરખો કરી વાળો. મને પાછું મારો ધારા તૂટી જાય. એક તો આઘું પડે છે થોડુંક અને એમાં તમને હવે મજા આવી હોય એવું લાગે છે. જાનીભાઈ ગાટલા મંગાવ્યા. મહાપુરુષો શબ્દ અને સુરતાનું મિલન કરાવી દે છે, પણ સોબત થઈ જાય તો સુધારો આવે છે. એક ભાઈએ મને કીધું, મને કે તમે બારોટજી સોબતની અને સંઘની વાત કરો છો, થોડીક ધીરજ રાખજો, કારણ કે હું આ પરગણામાં પહેલો વહેલો સૌ. એટલે હવે તમને હું ફાવતું હોય મને બહુ ખ્યાલ ન હોય, પણ હું ચાવડા સાહેબ મારી ધારા મુજબ સંતોની સમાધિએ મહાપુરુષની સમાધિએ પગે લાગીને કીધું કે બાપા જે બોલાવો એ કાંક મારી જીભ પવિત્ર કરવા આવ્યો છો અહીંયા. એક ભાઈએ મને કીધું, મને કે તમે જ્યારે હોય ત્યારે સોબતનો કહો છો તો 100 વીઘા વાઢ હોય શેરડીનો, 100 વીઘાનો. બાપુ બોલો ને, બાપુ તમારું નામ બોલો ને બાપુ ને. બોલો, મને નામ આવડી ગયો, કયો ચાવડા સાહેબ. મને કે 100 વીઘાનો શેરડીનો વાઢ હોય, એમાં વચ્ચે એક છોડવો મરસીનો વાવો તે મરસા ગળ્યા કેમ નથી થતા?
અને જે શેરડીનો હાઠો એ મરસીના છોડવાનો અડ્યો હોય એ રહ તીખો કેમ નથી થતો. ને હું આટીએ છડ્યો. મેં કીધું તમારી વાત સાચી છે, સોબતે સુધારો થતો હોય તો મરસા ગળ્યા થવા પડે ને. એટલે મેં ઘડીક વિચાર કર્યો. બહુ અભ્યાસ કરતા કરતા મેં એને જવાબ આપ્યો. મેં કીધું ખાલી ભેળું રહેવાથી સુધારો ન થાય. ભેળા તો ઘણા રહેતા હોય. અમારે ભગત બાપુ દુલા કાકે લખ્યું છે કે આમાં તો ભેળા રહેનારા ભરમાણા મોટાના તળિયા ન મળ્યા. આખી જિંદગી તમે જોવા રહ્યો કે હવે આનું શું થશે, હવે આ શું કરશે, તો એને સોબત ન કહેવાય. એટલે મેં કીધું એ છોડવો છે પણ આમ તો ઊભો છે, એને કાંઈ સોબત નથી. તો મને કે સોબત કોને કહેવાય? મેં કીધું એના ઈ તીખા મરસા કોઈ બાઈ માણાને આપો અને એ શીરીન માલકો રાય અને મેથીના કુરિયા ભરીને કાચની બોટલમાં 2 ફાડિયા લીંબુના મૂકીને ઢાંકણું વાંચી દે અને ત્રીજે દીએ મરસા બહાર કાઢે ને એટલે તીખાશ મૂકી દે. આનું નામ સોબત કહેવાય. એમ મહાપુરુષની સોબતમાં તમે જાઓ ને એટલે તમારી મુશ્કેલી હોત મટી જાય. પણ એના શબ્દ ઉપર તમે ઊભા રહ્યો તો, જોવાન જાણવા માટે નહીં. મહાપુરુષ તો એક ઘડીના 6 ભાગમાં મારું તમારું ભાગ પલટાવી દે. આ મહાપુરુષની કૃપા છે. મને અહીંયા જાનીભાઈ, ધીરુ દાદા, સુખા દાદાએ, ચાવડા સાહેબે વાત કરી 1-2 મિત્રોની કે આવી કૃપા મહાપુરુષની છે. અને મહાપુરુષોની કાંઈક ભૂમિકા એવી હોય છે બાપ કે એને ડાયરેક્ટ પરમાત્મા સાથે છેડા હોય. મહાપુરુષો ભજન કરતા હોય છે મારા અને તમારા કલ્યાણ માટે. અને હું તમે જે શબ્દ બોલવી છે ને બ્રહ્મ છે ને બ્રહ્મને સ્વયં સુરતાની હારે લગાડી દે મહાપુરુષો, તો પછી ભજન થઈ જાય. અમારે ઝાલાવાડમાં બજાણાના 24 અને એનું શેવાડાનું પીપળી જાનીભાઈ અને સવારામ સાહેબ, આપણે બધાએ નામ સાંભળ્યું જ હોય, જ્યાં સાક્ષાત્કાર રામદેવજી મહારાજનો, એના સંવાદમાં સત્સંગમાં સવા બાપા રોજ નવા ભજનો બોલતા પોતાના અભ્યાસથી. બોલેલું ભરીને ક્યારે નહીં બોલવાનું. પછી એને એના અનુયાયીઓ એ પૂછવું છે કે બાબા સુરતા અને શબ્દ ઈ શું? મને એમ થાય થોડીક 1-2 સાચી વાતો કાંક મહાપુરુષની. એ પરણે સમાજ સુરતાના
ગુરુએ કરાવ્યો સુરતીનું સગપણ ગુરુએ કરાવ્યો જોયું છું એ કુલ જોને અવિનાશ સ્વયંવર સદગુરુની નામ સુરતીનું સગપણ ગુરુએ કરાયું જોયું ઊંચું કુળ અવિનાશ શબ્દ અને સુરતાનું મિલન કરાવી પરમાત્મા સાથે જે એમ કહેવાય કે મિલાપ કરાવી દે મહાપુરુષો પછી આ જગતમાં એના નામ ઉપર નગારા વાગે છે આ જગતમાં એની સમાધિઓ પૂંજાય છે બાકી તો આ પૃથ્વી ઉપરથી કેટલાય વિયા ગયા કોઈએ કોઈને પૂછ્યું નથી કોઈ હાથે હાથે મોટા થવા નીકળે ને તો એમ નથી થવાતું તમારે ન થવું હોય ને તો કોઈ ધર્મનું કાર્ય એની માલિકોને અબજહ મળે ને તોય કરવું કારણ કે ઘરણ તો છે ને સૂરજ અને સાંદાને જ આવે તારોડિયાને ન આવે ઘરણ કોને આવે સૂર્ય અને ચંદ્રને ત્યાં જગતને જે પ્રકાશ આપવા નીકળે ને એને ક્યારેક ઘરણ આવે જ બાપ મારી વાતો થોડીક હળવા કરંટ વાળી છે તાત્કાલિક કરંટ નહીં આવે ધીમે ધીમે ચાવડા સાહેબ કારણ કે મારા કાર્યક્રમોમાં સાંભળેલા લગભગ ચાવડા સાહેબ આ એક જ છે એટલે હું શોખવટ કરતો જાઉં અત્યારે ગોદડાના પડ તૈયાર આવે છે આપણે જે આ ગોદડા ઓઢવી ને એના પડ તૈયાર આવે છે ગોદડાના 50 વર્ષ પહેલા આમાં ઉંમરલાયક માળીઓ છે એને ગોદડાના પડ હાથે બનાવ્યા છે લેંઘાનો કટકો હોય પસડીનો કટકો હોય પેરણનો કટકો હોય મેચિંગ આવતું જાય એવા કપડાં ભેળા કરીને એનું પડ બનાવે પછી આખી રાત ભૂકીમાં પલાળે પછી સવારે ગામડાઓમાં રહેતા હોય તો વાડીઓમાં ક્યાંક નદી નાળે સીપરે અને શહેરમાં રહેતા હોય તો ઘેરે સોકડી હોય પછી પડને ધોકાવે બાયું પછી બાઈ હાથમાં ધોકો લે એટલે ઓલી હો આવે હો દોરાને કે કાં દોરા એટલે દોરો પૂછે કેમ હો બેન હું તો કે ઓલી બેને ધોકો હાથમાં લીધો છે હમણે બહાટી વાગશે દોરો કે વાત તમારી સાચી કે હો કે હું સાચી વાત મારી હારવાર નીકળી ગયો હોત ને તો આ ધોકા ન પડત મારી હારવાર જો નીકળી ગયો હોત ને તો આ બેન જે ધોકાના જે પડાર કરવાના છે ને તારે માર ન ખાવો પડે એ 2-4 વાર હોય શિખામણ દોરાને આપી પણ દોરો એ વાત બરોબર સમજેલો હતો એટલે દોરાએ કીધું કે હો બેન હવે જે થાય પણ શું કરવું એટલે હો કે હું કરવું ત્યાં વાહે ગાંઠ વાળીને એમાં હલવાનું હોય કારણ કે આમાં તો સમજાઈ જાય તો મજા આવે મને બોલવાની કારણ કે મારું પ્રગણું અહીંથી બહુ આઘું છે આ મસ્તરામ બાપાની
આ ભૂમિ તપોભૂમિ અને મારા ભાગ્યમાં આ દર્શન લખ્યા છે. એટલે ચાવડા સાહેબારી 7 વર્ષથી હું મારે વાતચીત હાલતી હતી. કીધું એકાદી વાર મને લાભ આપો, મારી જીભ પવિત્ર કરવા આવું. હો કે દોરા તે વાહે ગાંઠ વાળીને એમાં હલવાણો. જો ગાંઠ ન વાળી હોત તો મારી હારવાર તું બારો નીકળી જાત. પછી બહુ હળુક દઈને જવાબ ઈ દોરાઈ આપ્યો હતો હોને. એ કે બેન તું ધાતુમાંથી બનેલી છો. હોહરા હોપટ નીકળી ગઈ. મેં જે ગાંઠ મારી છે ને એનું કારણ એક છે કે આ થીગડા હુતરના છે અને હું પણ હુતરમાંથી બનેલો છું. આ થીગડા નોખા ન પડે ને એની ગાંઠ વાળી છે. થવું હોય ભલે થઈ જાય. એમ મુશ્કેલી વેઠીને જે મહાપુરુષની વાત ઉપર અડગ ઊભા રહી જાય છે. બાકી સમજવાનું તો ભજનમાંથી, ગીતમાંથી, લોકગીતમાંથી, બેનો લગ્ન ગીત ગાતા હોય એમાંથી, કીર્તનમાંથી, બાયું હાલરડું ગાય એમાં પણ સંસ્કાર છે. પુના સતારા સ્ટેટમાં જીજાબાઈએ એક હાલરડું ગાયું અને દીકરાને વીરરસ પાઈ દીધો. ગરવા ગિરનારની બગલમાં પારેવાના માળા જેવડું બિલખા એક જાતના વાણિયા શેઠને શેઠાણીએ છેલ્લૈયાને હાલરડું સંભળાવી દીધું. તમે જો આના ઉજળા ઇતિહાસ છે. એક જગ્યાએ એક છોકરો હાલરડું સાંભળ્યા પહેલા હોઈ ગયો. જાગ્યો પછી એની માએ પૂછ્યું કે બેટા હાલરડું કેમ ન સાંભળ્યું? કે ખોટું સાંભળવું, એ કરતા હોઈ જવું સારું. પણ સંસ્કાર છે આની માલ પર. પછી દુહો હોય, ભજન હોય, ગીત હોય, લોકગીત હોય, કીર્તન હોય. પણ મારો કહેવાનો હેતુ એ છે કે સમયે ક્યાંક વાપરી નાખવું. ક્યાંક એવું ધર્મ કાર્ય હોય, કોઈ સાધુ બ્રાહ્મણ, કોઈ આવી સંતોની તપોભૂમિ હોય, ત્યાં ક્યારેક આપી દેવું. કરકસર કરવી જરૂરી છે, પણ લોભ બહુ નહીં સારો. અતિ લોભ નહીં સારો. લોભ ક્યારેક ખાડામાં પગ નખાવે, પછી નીકળવામાં તકલીફ થઈ જાય. એક ભાઈ ઊભી બજારે હાલ્યો જતો હતો. ચોમાસાનો ટાઈમ, 15 દિન હેલી થેલી, બિચારા મજૂરી કરે, ઝૂંપડામાં રહે. પછી ખરાડ થાય એટલે નીંદવાનું, પારવાની દાડીઓ હાલે ને, વાટું જોઈને બેઠા હોય. કારણ કે ગરીબી તો જેને જોઈ છે એને ખબર હોય બાપ. એ ઊભી બજારે જતો, એમાં સામેથી એક જણાએ અવાજ કર્યો. એ કે એક કોર રેજી હડકાયું આવે છે. એટલે ઓલાને બિચારાને ધુજારી ઉપડી ગઈ કે મારું બેટું પેઢીઓથી દાડીઓ કરવી છે, ઘરમાં બપોરે ખાવી ધાનનો અનાજનો, એમાં હડકાયું કરશે તો શું કરશું કે. પણ જાકો જગ મેં કો નહીં વાકો ગરીબ નવાજ. નજીક આવ્યો એટલે પોતાનું બોલ આવ્યો, ઠાકરને યાદ કર્યો. હે મારા નાથ, હે દ્વારકાધીશ, લાજ રાખજે. એજી ઠાકર જો મને મેલ માઠેલી અન તું સોજે કલ નો વેલી. એ જમે તારું જંગ કેવાજી અન જીવન કે નાશ રે જાઈ. એ કાલા ઘેલા જમે તારા કેવાઈ. હવે જો પીએ તારા જાપ ઠાકર જમને મેલ માઠેલી અન તું સોજે કલ નો બેલી. હાજની ભેગો નાદ કર્યો હોય એને, અને બળ આવ્યું ને હડકાયું, નજીક આવ્યું ને એટલે બે કાન ઝાલી અને એ કૂતરાનું મોઢું બે ઢીસણમાં દબાવી દીધું. પછી હલી સલી ન થવા દીધી. થોડીક વાર લાગી ને ત્યાં લોભિયો નીકળ્યો. લોભિયો એને મોટરને બ્રેક કરી.
એ કે આ શું અવતારમાં? એટલે ઓલો કે શેઠ પેઢીઓથી અમે દાડીઓ કરવી છે, પણ આજ મારું ભાગ ઉઘડ્યો હોય એવું લાગે છે. એટલે ઓલે પૂછ્યું કે કેમ? આ કૂતરાના કાન ઝાલ્યા, મોઢું પગમાં દબાવ્યું, એમાં ભાગ? એ કે અમે ડેલી જોઈ. તો કે હા. તો કે શેઠે આ કૂતરો મને આપ્યો છે અને મને કીધું છે કે આ કૂતરાના કાન ઝાલીને મોઢું દબાય એટલે 30 મિનિટે એક હોનાની લગડી પડે. એટલે બપોર સુધી મને આપ્યો છે, મારી પેઢી તરી જવાની. તાર લોભીઓ મોટરમાં જ હેઠો ઉતરી ગયો, લાય કે તમારે દાડીઓ જ કરવાની હોય. એ કે પણ શેઠ 15 મિનિટ ગઈ છે, 15 મિનિટ જવા દો ને, એક લગડી પડે તો આ શ્રાવણ મહિનાની હાથેમ તો છોકરાને સુધરે. એ કે ના તમારે દાડીઓ જ કરવાની હોય, લાય. ઓલા પરાણે કાન ઝાલી અને મોઢું બે પગમાં દબાયું એટલે ઓલો થઈ ગયો હાલતો, કારણ કે પોકાર કર્યો તો ને. હાલતો થયો એટલે લોભીએ પૂછ્યું કે ભાગ્યો ક્યાં? હાલતા હાલતા કીધું કે મૂકતો નહીં, તારું બાપ હડકાયું છે. એટલા માટે સવારામ બાપા કહે છે, એ માયા મૂકીને એ હું તા મહાણે મોટા કોટી ધજ ને અભ્યાસ કેવડો મોટો છે બોલો. મરવા હું તો ત્યારે સવા બાપા ભજનમાં એમ કે છે કર્યો મેળાવડો, પણ કે હતો લોભ્યો એટલે કોઈ બીજું હતું નહીં, સાસુ સસરો ને સાળી આટલા જ જણા માથે ઊભા હતા. પૂછો હું? તમે જો એ કડી શું કે છે? આ લોકો હતા પણ હું લેવા? એ પકડી જુબાન ત્યારે પૂછવા માંડ્યા, એ પાસે પૈસો છે કે હાવ ખાલી? જુઓ ભાઈ દુનિયા જાય એ હાલી હવને માયા બહુ વાલી.
લોક છે અહીંયા જાનીભાઈ, 14 લોક. આપણા વેદો પુરાણમાં ઉલ્લેખ છે 14 લોકનો. 14 લોકને માંથી 13 લોકને બાદ કરતા હું અને તમે આજે બેઠા આનું નામ મૃત્યુ લોક છે. અને મૃત્યુ લોક એટલા માટે છે કે અહીંયા જે જન્મે એને નીકળી જવું પડે. તો કે રે શું? તો કે સારું જીવી જાય ને તો આ જગત એને કાયમ સંભાળે છે. 5 આંગળીથી કાંઈ પૂન થઈ જાય. એક ધનવાન માણા બહુ શ્રીમંતો હોય ને એના ઘરે ભિક્ષુકો બહુ જાય, કારણ કે પૈસાવાળા દયાળુ હોય. પરમાત્માએ કાંક આપ્યું હોય. કવિ લખે છે, એજી ભૂખ્યા હાડ પાડોશી ના બાળને એ મુઠ્ઠી સળ નાખતો એ જાજે રે, એ આપ્યું હોય તો કાંક જ આપતો જાજે. તને કાંક મળ્યું હોય તો ક્યારેક કાંક વાપરતો જાજે. એટલે ભિખારીએ કીધું, ભૂખ લાગી છે કાંક આપો ને. તો કે ઘડીક રે કોક માણા આવવા દે. શું કીધું? પોઈન્ટ ઉપર ધ્યાન આપજો તો મજા આવશે. 2 મિનિટે ફરીને કીધું કે ટાટા ભાત રોટલી ગમે કાંક આપો ને, બહુ ભૂખ લાગી છે. ચમડે કી ઝોપડી में आग लगी है कोई बुझाने वाला. तुलसीदास નો અભ્યાસ બહુ જબરજસ્ત છે. મુવા ઢોર કે શામ સે લોહા ભસમ હો જાય, તુલસી રંક ગરીબ કી કબૂન ખાલી જાય. લુહાર લોકો એની કોડમાં લોઢા ઓગાળવા માટે મરી ગયેલા પશુનું સાંભળું ઓટ પેટનું હોય ને ઓજરીનું ઈ રાખે, કારણ કે ફૂંક અહીંથી જ લાગે. પણ એ ચામડું હોય જીવ વગરનું, અને એમાંથી તુલસીદાસ કે ફૂંક લાગે અને જો લોઢું ઓગળી જાય તો આ જીવથી ધમણમાંથી ફૂંક લાગે શું બાકી રહે? પછી હારી કે મોળી જેવી આપણી ટેવ લેવાની. જો મોળી લેવાઈ ગઈ પછી પેઢીઓ સુધી સાયો ન મળે, અને જો હારી લેવાઈ ગઈ તો બાપુ પછી ઝૂંપડામાંથી હવેલીમાં મૂકી દે. સવારામ બાપા કહે છે પછી કરે સહાય કીર્તાર તો અહીં ભિખારી નહીં ભૂપત થાપે. ટાટા ભાત રોટલી કાંક આપો ને તો ઘડી કરે કોક માણા આવવા દે. વળી 2 મિનિટે ત્રીજી વાર બોલ્યો ભિક્ષુક કે શેઠ એક 10 રૂપિયા આપો ને ગાંઠિયા ખાઈ લે. ત્રીજી વાર માણા એનું જ બોલ્યો કે ઘડી કરે કોક માણા આવવા દે. એ ત્રીજી વાર માણા આવવા દે એમ કીધું ને ત્યારે હાલતા હાલતા એ ભિક્ષુક એટલું બોલ્યો તો શેઠ તમે ઘડીક માણા થઈ ગયા હોત તો. બાપુ અહીં તો માણા થઈ ગયા એની વાતું છે, બાકી કોઈ આવતું નથી. એટલા માટે ભગત બાપુ લખે છે, એ માનવીની પાસે કોઈ એ જ માનવી ન જાવે, શહેરમાં નગરમાં કોઈ માણા ભિક્ષુક મળે ને આપણે 5 આપી દેવી એ વાત અલૌકિક છે. પણ ભગત બાપુ એમ કહે છે કે તારી ડેલી સુધી કોઈ નામ પૂછતો આવી જાય અને એની અરજીમાં તારો જે બને એટલી મદદ કરી દે તો તેથી તું એમ સમજજે કે તારા પૂર્વજો અને તારા ઈષ્ટદેવો તારી પર રાજી થઈ ગયા એમ માનજે. કારણ કે ઠેઠ સુધી આવી ગયો ને નામ પૂછતા તારા આંગણિયા પૂછી કોક આવે આવકારો મીઠો આપજે. એટલા માટે ભાગ્ય બળો તો હરિભજ વખત બળો કુછ દે,
અકલ બડી ઉપકાર કર દેહ ધર્યા ફળ એ બે પ્રોગ્રામનો જે ફાઉન્ડેશન માંડ્યું છે, પણ બદનીકો બે બાકી છે. બેન એક પણ હજી આપણે એમને સાંભળવાના છે. છેલ્લે વાત, આ એક તપોભૂમિ છે બાપ. આ ભૂમિ ઉપર સેવા થાય, પૂન ધર્મ થાય, કદાચ અહીંનો ટુકડો જમી જવાય. મને બધી વ્યવસ્થા સાવડા સાહેબે દેખાડી બાપુ, અબજો રૂપિયા ખર્ચો તોય ન થાય એવી તો અહીંયા સુવિધા છે. પૈસાથી કાંઈ થાય નહીં, મહાપુરુષનું ભજન હોય અને અહીંયા જે બધા ભાવથી તમે આવો છો એ ધન્યવાદ છે. કારણ કે આ ભૂમિ પર પગ મુકાઈ જાય ને તોય પવિત્ર થઈ જાય એવી આ મહાપુરુષની એક ભૂમિ છે. અને તુલસીદાસનો અભ્યાસ છે કે સંત સગા કા ગુરુ સગા, અંત સગા એક રામ. આ ત્રણેય એક જ રૂપ છે, ભેગી જ ભગવાન. તુલસીદાસે એટલા માટે કીધું છે કે સંત સગા કા ગુરુ સગા અને અંત સગા એક રામ. તુલસી કહીશ જીવ કો તીન ઠોર વિશ્રામ. એવો વાત એ કરતો હતો કે 14 લોકમાંથી 13 લોકને બાદ કરતા 14મો લોક ઊન તમે બેઠા એ જેનું નામ મૃત્યુલોક છે. અહીંયા જે જન્મ ધારણ કરે એને એક દી નીકળી જવાનું છે. સલાસલી કે ખેલ મેં કાંઈ ભલાભલી થઈ જાય. સલાસલી કે ખેલ મેં કાંઈ ભલાભલી થઈ જાય. કબીર સાહેબ બહુ ખુલાસો કરીને કહે છે કે હું અને તમે એક આ રંગમસ ભૂમિ પરમાત્માની એની માથે આપણે ખેલ કરવા આવ્યા છીએ. ભવાયા હારું રમે ને રાતે તો ન જોવા ગયા હોય એ પૂછે તું ગયો તો કે હા, કે કેવું રેમાં કે પણ ભરથરીનો ખેલ નાખ્યો, બહુ મજા આવી. તો બીજે કાંઈ માણા વાહે જોવા જાય છે. તો મેન તમે પણ કાંક એવું પાત્ર પહેર્યું છે, ક્યાંયથી નીકળી ગયા પછી કોક સંભાળે. કબીર સાહેબ એટલા માટે કહે છે છેલ્લે એક કડી, એ ખેલ કરી લે, ખેલ કરી લે, ખેલ હે એ સોગાની, ખેલ કરી લે, ખેલ કરી લે. પરદેશ મુસાફિર આયા હું મેં સેલાણી, રેવું તમારી આ નગરી મેં જબલગ હે દાના પાણી. મહેમાન ઘરેથી રજા લે એટલે ગરદણી હાથ જોડે કે આવજો. ડાયો સમજણો મહેમાન હોય ને તો કે એક અંજળ, આવું તમે ક્યાં સાંભળ્યું છે? અંજળ એટલે એનો કહેવાનો અર્થ કે તમારા ઘરે પાછું મારું અન્ન અને જળ જો આવી જશે ને તો મારે તમારી ઘરે આવવું પડશે. એ મારા ને તમારા શ્વાસા છે ને એ છે ત્યાં સુધી અહીં રહેવાનું છે. આપણે 52 પ્રકારમાં આમાં વાયુ જે છે એમાં એક પ્રાણવાયુ છે. એ ઊભો રહી જાય એટલે પછી બધા તંત્રો બંધ થઈ જાય. આમાં કાનમાં બેઠો એ કોણ સાંભળે, એ ઓલો ગળામાં બેઠો કોણ ગાજ દે. ઘડી ભર્યામાં સુવાસ ઉભો રહેતો પછી માલકોર બેઠો કોણ મુદાય. પ્રભુ તારી કળા જાણી નો જણાય દે. એની કળા મહાપુરુષો જાણી જાય. એના જન્મ મરણનો જે રેટમાળનું શક્કર ફરે છે ને એમાંથી એમની તારીખ ગોતી લે કે આ સમયે હું નીકળી જવાનું.
એ ભજન મહાપુરુષોનું છે. બાકી તો આ પરમાત્માએ આ શરીર પંચભૂતનો આમાં એવું કટઆઉટ તમે જો નથી, ઓલા ફ્રીજ વાળા કહેતા કે ભાઈ આમાં કટઆઉટ મૂકેલું છે. કટઆઉટ એટલે શું? કે પાવર વધી જાય ને એટલે બંધ થઈ જાય. આ કટઆઉટ પરમાત્માએ આ શરીરની માલકો યુગ બંધાણો ત્યારથી મૂકેલું છે, પણ આપણને ગોત્યું જ નહીં. આપણે ગોત્યું જ નહીં. એમ આપણને કોક એમ કે સીતારામ તો સાંભળે કાન બોલતો નથી, પણ એમાં કટઆઉટ મૂક્યું છે એટલે એનાથી સીપ પડે, એ કોઇલનો કરંટ જીભ સુધી આવે. એ કાન જીભને ક્યાંક સીતારામ બોલ. હાલે પગ ને જોઈ દી આંખ્યું, બોલો પગ ભાળતા નથી. ખાડો આવે ને તો એ આંખની સ્વીજ પડે અને પગને ક્યાં પડશે થઈને વિયો જાય. એટલે આટલું બધું પરમાત્માએ આની અંદર એક ગોઠવણી કરી છે. હુતા હુતા ક્યારેક પ્રભુના વખાણ કરવીને તોય પરમાત્મા રાજી થઈ જાય. ખાલી વખાણ કે વાહ મારા નાથ તારી રચના. પણ આ બધું જ્ઞાન સત્સંગ બિના વિવેક સત્સંગ ન હોય. કોઈ સાધુ પુરુષો કોઈ મહાપુરુષો પાસે બેહવી તો પહેલાં એ જીભાન ઉપર વિવેક લાવી દે. જેની જીભાન ઉપર વિવેક આવી જાય ને તો ઘરમાંથી કંકાસ કજિયો બધું મટી જાય. એક શબ્દ બોલો એટલે બાજવાનું થાય ને બીજો શબ્દ બોલો એટલે સમાધાન થાય. બે બોલ્યા જ છે. જુઓ, બે બોલ્યા જ છે. એટલા માટે મહાપુરુષો કહે છે કે જીભ આપી તને એ હરિ જપવાને બોલવા મીઠાય વેણ. નો હરી જપ્યો નો સારું બોલ્યો તો કર્યું હું? એ જીભથી કઈક ના જીવડા બાળ્યા, તે તો જીભ કરી જીવ લેણ. હરી મારો પૂજ છે પ્રાણી, તે દિવસ ધ્રુજ છે બોલતા વાણી. તેથી એનો હિસાબ આવશે. કારણ કે ઘા વાગે ને એની રૂજ આવે, વેણની રૂજ નથી આવતી. એટલા માટે ભાગ બડો તો હરિભજ વખત બડો કુછ દે, અકલ બડી ઉપકાર કર દેહ ધર્યો ફળીએ. મોજે મસ્તરામ બાપાનું અસ્થાન તપોભૂમિ મારી જીભ અને શબ્દોને પવિત્ર કરવા માટે 2-4-5 વર્ષથી સાવડા સાહેબારે પ્રયાસ હાલતો હતો અમારે. એમાં આજ ફેરે વળી મહાપુરુષની કૃપા થઈ ગઈ અને આવા બધા વિદ્વત માણસોની સોબતથી અહીં સુધી મારે દર્શન થયા. મને સાંભળ્યો. આપને ગમ્યું ન ગમ્યું, તમારો જે સમય મેં વેસ્ટ કર્યો ક્ષમા કરજો. મોજે મસ્તરામ બાપા. જય સિયારામ. સદગુરુદેવ કી જય.